નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સૂક્ષ્મ શરીરનું સંપૂર્ણ રહસ્ય. તો તમને એમ થતું છે કે મૃત્યુ થાય છે ત્યારે આપણે શરીરનો જોઈએ તો શરીરનો કોઈ પણ અવયવ શરીરમાંથી નીકળી જતો નથી. ના પંચ જ્ઞાનેન્દ્રિયો, ના પંચ કર્મેન્દ્રિયો, કોઈ અવયવ શરીરનું જેવું રૂપ હોય છે એ રૂપમાં કંઈ જ ફરક પડતો નથી. તો એવી રીતે કઈ વસ્તુ છે જે શરીરમાંથી નીકળી જાય છે, અને એ સૂક્ષ્મ શરીરનું સૂક્ષ્મ શરીર ખરેખર શું છે જે આપણે શરીરમાંથી નીકળી જાય છે એને આપણે જોઈ શકતા નથી. અને જે નીકળી જાય છે તે એક કપડાં સામાન છે કે જેમ આપણે જે અત્યારે આપણે આ કપડાં પહેર્યા છે, સવારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશું, પછી કપડાં બદલી નાખશું. તો કપડાંની અને શરીરને કંઈ લેવા દેવા નથી. કપડું બદલવાથી શરીર બદલી જતું નથી, તો કપડાં જ બદલાય છે. તો આ શરીર એ પણ સૂક્ષ્મ શરીરનું કપડું જ છે. તો તમે જુઓ, જ્યારે આપણે 80 વર્ષની ઉંમર થાય તો આપણે એને 200 જોડ આપણે કપડાં સીવડાવીએ છીએ. 200 જોડ સીવડાવીએ કે 300 જોડી કપડાં સીવડાવીએ આપણે 80 વર્ષની અંદર. તો 80 વર્ષની અંદર 200-300 જોડી કપડાં ફાટી જાય છે, પણ 80 વર્ષમાં શરીર ફાટતું નથી. તો એવી રીતે સૂક્ષ્મ શરીર એ જે શરીર છે એ સૂક્ષ્મ શરીરનું કપડું છે. અને એ પોતે જ્યારે શરીર છૂટી જાય છે ત્યારે શરીર એ જે સૂક્ષ્મ શરીર હોય છે એ સૂક્ષ્મ શરીર એ કપડું લઈને જ જાય છે. શરીર છૂટી જાય છે પણ એનું સૂક્ષ્મ શરીર તો રહે છે. તમે અને બીજા નંબરે આપણે જે આપણી અજ્ઞાનતા છે કે આપણે કહીએ છીએ કે હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું શરીર છું, હું રાજપૂત છું. આ બધી આપણી એક અજ્ઞાનતા છે કે તમે પોતે એક શરીર જ નથી. અને તમને એમ લાગે છે કે આપણે તો શરીરને જ જોઈ રહ્યા છીએ અને શરીરને જ મારું શરીર કહી રહ્યા છીએ. તો એ આપણી દૃષ્ટિનો ભેદ છે. હવે આપણી દૃષ્ટિ જે સ્થૂળ દૃષ્ટિ છે, આપણું જે પહેલું શરીર છે એ સ્થૂળ શરીર છે. અને સ્થૂળ શરીર એ 5 તત્વમાંથી ઉત્પન્ન થયેલું છે. તો 5 તત્વ પણ સ્થૂળ છે, અને એમાંથી જે ઉત્પન્ન થયેલું છે એ સ્થૂળ છે. અને એને જોવાવાળી જે આપણી 2 આંખો એ પણ સ્થૂળ છે. તો સ્થૂળ દૃષ્ટિ સ્થૂળને જ જોઈ શકીએ. સ્થૂળ દૃષ્ટિ કોઈ દર સૂક્ષ્મને જોઈ શકતી નથી. એટલે જ આપણે કહીએ છીએ કે આપણે આપણું શરીર જોઈ રહ્યા છીએ, હું મને જોઈ રહ્યો છું, અને શરીરને જ મારું શરીર હું કહી રહ્યો છું. તો આ આપણી એક બેહોશી, આપણી સ્થૂળ દૃષ્ટિ છે. અને સ્થૂળ દૃષ્ટિ એ જ આપણી બેહોશી છે. કેમ કે આપણે જાણવા છતાં આપણે અજાણ થઈ ગયા છે. આપણે જેમ કપડું આપણા શરીર પર પહેરી લીધું, તો હવે આપણને ખબર છે કે આ કપડું એ શરીર નથી. આ કપડું શરીર ઉપરનું આવરણ છે. તો કપડું ફાટી જવાથી શરીર ફાટી જતું નથી. કપડાને ડાઘ પડવાથી શરીરને ડાઘ પડતું નથી. પણ આપણી સ્થૂળ દૃષ્ટિના કારણે આપણે શરીરને મારું કહી રહ્યા છીએ. અને આ શરીરની અંદર જે આ શરીર એક સામાન્ય હાડ, માંસ, ચામડી, મજ્જા કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોનું એક પૂતળું નથી. આમાં એક મહાન લેબોરેટરી પડી છે, એક મહાન ઉર્જા પડી છે, મહાન ટેકનોલોજી પડેલી છે.
અને આને આ શરીરની અંદર જે આપણે શરીર કહે છે એવું એક શરીરની પણ 5 કોષ પડેલા છે. અને એ 5 કોષ જેવી રીતે જ્યારે શરીર ધારણ થાય છે અને ત્યારથી એ 5 કોષ ધીરે ધીરે શરીરની અંદર આવે છે અને ત્યાર પછી એ 5 કોષનું ધીરે ધીરે પણ વિલન થઈ જાય છે. તો એ 5 કોષ અને જેમ આપણે જોઈએ કે ડુંગળી, હવે ડુંગળીને તમે કાયદેસર તમે જોજો તમને ડુંગળી ક્યાંય જોવા મળશે નહીં. ડુંગળીના ઉપર શું છે, એક પત ઉપર બીજી પત, બીજા પત ઉપર ત્રીજી પત, તમે જ્યારે એક ડુંગળીનું પાન ખોલો, એક ડુંગળીનું પાન તમે ખોલતા જો ધીરે ધીરે તમને એક સમય એવો આવશે કે તમને અંદરથી શૂન્ય અવકાશ મળશે, તમને અંદરથી એક બીજ મળશે, એક નાનું એવું અંકુર મળશે અને એ અંકુરમાંથી એક બીજી ડુંગળી પ્રગટ થઈ શકે છે. તો હવે એ અંકુર આપણને ક્યારે મળ્યું કે જે ડુંગળી પછી બધા જ આવરણ આપણે હટી ગયા ત્યારે આપણને એક સૂક્ષ્મ આવરણ મળે છે, સૂક્ષ્મ અંકુર મળે છે. અને એ અંકુરનું આવરણ જ્યારે તૂટી જાય છે ત્યારે એ જ ડુંગળી એક બીજા અને અસંખ્ય બીજનો જન્મ આપી શકે છે. તો આપણે એ રીતે આપણું જે 5 પત છે એ ડુંગળીના બરોબર જ છે, પણ આપણે બધા પહેલી પતમાં જ રમી રહ્યા છીએ એટલે આપણને ખબર પડતી નથી કે આપણે બહારની વાત છોડો, આપણની વાત છોડો, આપણે સ્વયં ડુંગળીને જ જાણી શક્યા નથી કે ડુંગળી શું છે. તો પછી આપણે શરીરને તો ક્યાંથી જાણી શકીએ. તો જેમ ડુંગળીની જેટલી પડતો છે એમ આપણી પણ પડતો છે. તો આપણું પહેલું જે આપણું સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરને આપણે અન્નમય કોષ કહેવાય છે. અને જે અન્નમય કોષ છે એને અનાજથી આ શરીર ચાલી રહ્યું છે. અને આ શરીરમાં હાડ, માંસ, ખૂન, જેને મજ્જા, ગરમી, આ શરીરની અંદર જે અન્નમય કોષ છે એમાં હાડ માંસનું પૂતળું જ છે. અન્નમય કોષ એટલે હાડ માંસનું પૂતળું, પણ એના અંદર ઘણા બધા શરીર છે. તો આપણે સ્થૂળ દ્રષ્ટિથી જે આપણે આ અન્નમય કોષનું પહેલું જે આપણને શરીર દેખાય છે જેને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ, આ શરીરને ટકાવી રાખવા અન્ન જરૂરી છે, પાણી જરૂરી છે, ખોરાક જરૂરી છે. અને આ શરીરને કંઈક થાય છે તો આ શરીર બેડોળ થઈ જાય છે. આ શરીરનો હાથ કપાઈ જવાથી શરીર અખંડ રહેતું નથી, શરીર ખંડિત થઈ જાય છે. આ શરીરને પરિવર્તન થાય છે, આ શરીરનો જન્મ પણ થાય છે. અને જન્મ પછી તમે જુઓ આ શરીરનું પરિવર્તન પણ થાય છે. જન્મથી યુવાનીમાં આવે છે, યુવાનીથી પછી બુઢાપા તરફ આગળ પછી વહે છે. અને આ શરીરને દુઃખ થાય છે, આ શરીરને ભૂખ લાગે છે, આ શરીરને તરસ લાગે છે, આ શરીરને કોઈએ અપમાન કર્યું હોય તો આ શરીરને એ લાગે છે, આ શરીરને ઘા પણ વાગે છે, આ શરીરમાં પણ પીડા પણ થાય છે. અને આ શરીર પરિવર્તન થાય છે. છેવટે જ્યારે જુઓ બાળક જન્મે ત્યારે એ બાળક ગુલાબના ફૂલ જેવું, ખીલેલી કળી જેવું હોય છે. અને એ જ બાળક 80 વર્ષે થાય એટલે મુરઝાઈ ગયેલા ફૂલ જેવું થઈ જાય. અને છેવટે જેમ ડાળીથી ફૂલ અલગ પડી જાય છે એમ પ્રાણ શરીરથી આ અન્નમય કોષ રૂપે જે આપણે સ્થૂળ શરીર કહીએ છીએ એ અલગ પડી જાય છે. ત્યારે જ પછી આપણે એને મૃત્યુ કહીએ છીએ. તો આપણો બીજો છે કે પ્રાણમય કોષ. હવે પ્રાણમય કોષ તે તમારી કોશિકાઓને સક્રિય કરે છે અને જેનું બેલેન્સ કરીને શરીરને દુઃખ અને રોગ થાય છે. તમે જો પ્રાણમય કોષ એટલે આપણો જે બીજું શરીર,
હવે એ શરીર એવું છે કે એ આપણું બેલેન્સિંગ છે, અને એ બેલેન્સિંગમાં અનબેલેન્સિંગ થઈ જાય તો જો કે એની અસર આપણા શરીર ઉપર પડે છે. હવે એ શરીર આપણા અંદર એની અસર આપણા પર પડે છે. એનું કારણ એ કે આપણો જે પ્રાણમય કોષ છે એ કમજોર બની ગયો છે, કેમ કે આપણા પ્રાણ નાભી સુધી પહોંચતા નથી, અને આપણા પ્રાણ ફેફસાથી પાછા જ વળી જાય છે. એના લીધે પ્રાણમય કોષમાં ઘણી બધી તકલીફો થાય છે, અને પ્રાણ એટલે ઓક્સિજન પૂરેપૂરો શરીરમાં ન પહોંચવાથી શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ વધી જતા શરીરની અંદર ઘણા બધા રોગ ફાટી નીકળે છે. ત્યારે પછી આગળ જે આપણે જે કે જેને મનોમય આપણે કોષ કહીએ છીએ, એ મનોમય કોષમાં વિચાર, ભાવના, સંકલ્પ, વિકલ્પ, આશાઓ, અરમાન, ભય, પ્રેમ, દ્રોણા, આ બધું જ જે મનોમય કોષની અંદર પડ્યું છે. તમામ પ્રકારની વાસનાઓ, તમામ પ્રકારની આશાઓ, તમામ પ્રકારના દ્વેષભાવ, તમામ પ્રકારના પ્રેમ, કરુણા, અને આ જ 10 મસ્તકો છે. કારણ કે જે રાવણને 10 મસ્તકો હતા, એમ મનોમય કોષની અંદર પણ 10 મસ્તકો છે. આપણે જો તમે જુઓ માણસના મગજમાં કંઈ વિચાર ચાલતો હોય અને 2-5 મિનિટ પછી જુઓ તો એ વિચાર બદલાઈ ગયો હોય, મસ્તક આખું બદલાઈ ગયું હોય. પહેલાં કામનો વિચાર ચાલતો હોય, પછી એનામાં ક્રોધ ઉત્પન્ન થતો હોય, પછી એનામાં લોભ ઉત્પન્ન થતો હોય, એનામાં મોહ ઉત્પન્ન થતો હોય, એમાં અત્યાચાર ઉત્પન્ન થતો હોય, એમાં છલ કપટ દગા પ્રપંચ ઉત્પન્ન થતું હોય. એટલે મનુષ્યના અંદર દરેક રાજા રાવણને 10 મસ્તક નહોતા, 10 મસ્તક આપણી અંદર પણ હાલ પડ્યા જ છે. કે જેટલા મસ્તક એટલા વિચારો આપણા અંદર ઉત્પન્ન થાય છે. તો એ જે મનોમય કોષ છે એના અંદર અસંખ્ય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે, અને મનોમય કોષ આપણને ઉપરની પણ યાત્રા કરાવે છે અને નીચેની યાત્રા કરાવે છે. જો મનોમય કોષની અંદર આપણે કુવિચાર કરશું, કુસંસ્કારથી મનોમય કોષને ચલાવશું, કુદ્રષ્ટિથી જોશું, આપણી કુભાવનાઓ છે, આપણા કુસંકલ્પ છે, એટલે કે ખરાબ સંકલ્પ છે, તો એ આપણી ઉર્જા નીચેની તરફ વહે છે. અને આપણે જો મનોમય કોષની અંદર આપણા સંકલ્પ, આપણા વિકલ્પ, આપણી આશાઓ, આપણા અરમાનો બધી ઊંચી લેવલના હશે, ઊંચા પ્રકારના હશે, તો એ મનોમય કોષ આપણને ઉપર લઈ જશે. અને એ જ મનોમય કોષની અંદર આપણે પ્રેમ અને કરુણા અને કલ્યાણની ભાવના હશે, તો એ મનોમય કોષ આપણી ઉર્જાને એથી ઉપર લઈ જશે, જેને બ્રહ્મ પ્રદેશ કહેવાય છે, જેને સત્યનો પ્રદેશ કહેવાય છે. તો મનોમય કોષથી નીચે પણ ઉતરી શકાય છે, અને મનોમય કોષથી ઉપર પણ જઈ શકાય છે. અને ત્યાંથી પછી આપણે આગળનું જે આપણું શરીર આવે છે એ વિજ્ઞાનમય કોષ, અને વિજ્ઞાનમય કોષ એ વિવેક અને બુદ્ધિનો કોષ છે. આજે તમે જુઓ, આજે વિજ્ઞાનને કેટલી હરણફાળ ભરી છે. હવે હરણફાળ ભરી એના પાછળનું એક મોટું રહસ્ય શું છે? આ લોકોના અંદર કામ કરવાનો વિવેક અને પોતાની બુદ્ધિ. તમે માનો કે કોઈ વૈજ્ઞાનિકે જે અણુબોમ્બ બનાવ્યો, પણ એને જો અણુબોમ્બ બનાવવાની અંદર એનું કોઈ પ્રકારનો વિવેક જ ન હોય, સંપૂર્ણ એના વિવેક જ ના હોય, અને અણુબોમ્બ બનાવવા માટે એ બેદરકારી રાખતો હોય, અને સંપૂર્ણપણે એમાં તે ધ્યાન ન આપતો હોય, અને એની બુદ્ધિ જો એમાં કામ ન કરતી હોય, તે અણુબોમ્બ બનાવતા એ પોતે જ ત્યાં એનો વિસ્ફોટ થઈ જાય, પોતે જ ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. એટલે જે વિજ્ઞાનમય કોષ છે, એટલે તમે જો વિજ્ઞાનમય કોષે કેટલી પ્રગતિ કરી દીધી છે, એની કોઈ સીમા જ નથી. આજે આપણે જોઈએ કે વિજ્ઞાન આપણું જે જીવન હતું એ વિજ્ઞાનમય કોષમાં જ સંપૂર્ણપણે આવી ગયું છે. જો વિજ્ઞાન હટી જાય તો માની લો કે આપણે ઇલેક્ટ્રિક પહેલાં જે 500 વર્ષ કે
250 વર્ષ પહેલાં ક્યાંય ઇલેક્ટ્રિકનો પાવર સપ્લાય ઘરમાં નહોતો, એ ટાઈમે જો લોકોની હાલત કેવી હતી. આજે એ જ ઇલેક્ટ્રિક તમારો મિત્ર બની ગઈ છે. પણ હવે તમે જુઓ કે વિજ્ઞાનમય કોષની અંદર જે ઇલેક્ટ્રિક આપણો મિત્ર બની ગઈ છે, એ ઇલેક્ટ્રિક, એ લાઇટ જ, એ પાવર જ જો આપણને ન મળે અને વિજ્ઞાનમય કોષ તૂટે જાય તો આપણું જીવન કેવી રીતે ચાલે? તો આજનો માણસ ખરેખર વિજ્ઞાનમય કોષ ઉપર જ જીવી રહ્યો છે. અને એ વિજ્ઞાનમય કોષનો મુખ્ય આધાર છે બુદ્ધિ અને વિવેક. અને એ જ વિજ્ઞાનમય કોષ આપણને આ વિજ્ઞાનમાંથી મહાવિજ્ઞાનમાં એટલે તત્વમાંથી પરમ તત્વમાં પણ આપણને એનું ચુંબકીય તત્વ આપણને ખેંચી જાય છે. પણ એમાં પછી આપણે એ ચુંબકીય તત્વ માટે આપણે બુદ્ધિ અને વિવેકને ત્યાં શૂન્ય કરી દેવા પડે છે. અને ત્યાં પછી આપણે સમર્પણની ભાવના રાખવી પડશે, સમર્પણ કરી દેવું પડે છે. અને આ 4 કોષો આપણા પૂરા થઈ જશે ત્યારે છેલ્લો કોષ આપણો જે આવે છે વિજ્ઞાનમય કોષ, પછી જે આપણો બીજો કોષ આવે છે એ કોષને આપણે આનંદમય કોષ કહીએ છીએ, જ્યાં સંપૂર્ણપણે સાગર સ્થિર છે. સાગરમાં કોઈ એક લહેર નથી. આકાશમાં સૂર્ય તો ઉગેલો જ છે, આકાશમાં ચંદ્ર તો ઉગેલો જ છે, પણ આકાશમાં એક રતિભાર પણ વાદળ નથી. વાદળ વિનાનું એકદમ સ્વચ્છ આકાશ અને લહેરો વગરનો એકદમ સ્થિર સાગર, એને આપણે આનંદમય કોષ કહીએ છીએ. અને આનંદમય કોષ એટલે સંપૂર્ણપણે આનંદ, 24 કલાક આનંદ. અને એ આનંદ પણ અકારણ, કોઈ કારણથી નહીં. આજે આપણા સંસારના આનંદ છે એ આપણને કારણથી જોવા મળે છે. કોઈ તમારા ત્યાં કોઈને લોટરી લાગી, કોઈના ત્યાં દીકરાનો જન્મ થયો, કોઈના દીકરાના લગ્ન થયા, કોઈ એવું સારું કર્મ કર્યું, હોમ કરાવ્યો, યજ્ઞ કરાવ્યો, કે પાઠ પૂજા કરાવી, કે કથા કરાવી, તો એ આપણને ક્ષણિક આનંદ મળે છે, પણ સંપૂર્ણ આનંદ મળતો નથી. અને એ આનંદ મનને મળે છે, તમને તો મળતો જ નથી. તમે તો આનંદથી વંચિત જ રહી જાઓ છો. પણ આપણે અકારણ આનંદ લેવાનો છે. અને જો કારણવાળો આનંદ છે એ સુખ, પહેલાં આનંદ હોય એ આનંદ પછી દુઃખમાં પરિવર્તન થઈ જાય છે. સંસારના આનંદ જુઓ, તમને જ્યારે આનંદ હોય તમને એમ લાગે કે હું બહુ સુખી છું, પણ એ આનંદ દુઃખમાં પરિવર્તન તો બિલકુલ વાર કરતો નથી. કારણ કે દીવા પાછળ અંધારું, એમ આ આનંદના પાછળ દુઃખ જ ભરેલું છે, સુખના પાછળ દુઃખ જ ભરેલું છે. તો સંસારનો આનંદ એક ક્ષણિક છે અને દુઃખ આપનારો આનંદ છે. પણ જ્યારે વિજ્ઞાનમય કોષની આપણે ઉપર ઉઠીએ છીએ, એનાથી અંદર જઈએ છીએ, ત્યારે 5મું જે આપણું શરીર આવે છે, જેને આપણે વિજ્ઞાનમય કોષ આત્મમય કોષ કહીએ છીએ અને આનંદમય કોષ કહીએ છીએ. એ આનંદમય કોષ એટલે અકારણ આનંદ. એ આનંદનું કોઈ કારણ જ હોતું નથી, એ આનંદની કોઈ સીમા હોતી નથી. એ આનંદ અસીમ હોય છે. અને એ આનંદનું ફૂલ, જેમ આપણે જો કે ગુલાબનું ફૂલ એક ખીલ્યું છે, પણ એ ગુલાબનું ફૂલ સવારે ખીલે છે અને સાંજે મુરઝાઈ જાય છે. પણ જેનો આનંદમય કોષનું જે ફૂલ જેના અંદર ખીલી ગયું, એ ફૂલ પછી આજીવન એ ધીરે ધીરે એની ખુશ્બુ ફેલાતી જાય છે, પરંતુ એ ફૂલ જીવનમાં મુરઝાતું નથી. આનું નામ છે આનંદમય કોષ. અને એ આનંદમય કોષ એ જ મુક્તિનો દ્વાર છે, એ જ મોક્ષનો માર્ગ છે. અને એ જ મનુષ્ય જન્મનું સાચું સરનામું છે, એ જ મનુષ્ય જન્મનો સાચો અવસર છે. કારણ કે મનુષ્ય જન્મમાં આવવાનું પ્રયોજન શું? મનુષ્ય જન્મમાં આવવાનું પ્રયોજન એટલે કે મનુષ્ય જન્મને લક્ષ 84નો દરવાજો કહ્યું છે, મનુષ્ય જન્મને મુક્તિનું દ્વાર કહ્યું છે. પરંતુ આપણને તો મનુષ્ય જન્મની ક્યાં કિંમત જ છે? કારણ કે મફતમાં મળ્યો છે. અને એક વાત સાચી છે, મફતમાં જો તમને કોહિનૂર હીરો પણ મળી જાય ને, તો એની તમને કિંમત હોતી નથી. જે ગધેડાના કોટે તમે હીરો બધો, એવી રીતે આપણા કોટે
એક આ અનમોલ જીવન, આપણું મનુષ્યરૂપી જીવન, કિંમતી જીવન આપણે ખોટે બાંધીને આપણે ફરી રહ્યા છીએ, પણ એનો કોઈ સદુપયોગ કરતા નથી. તો જે આનંદથી, તેનાથી ઉપર આત્મા અને આનંદમય કોષ, એના ઉપર જ્યારે આનંદમય કોષ હશે કે આપણે આત્મા પ્રદેશમાં આપણે ફરી રહીએ છીએ, પરંતુ આનંદમય કોષ પડી જાય છે અને જેને આપણે મૃત્યુ કહીએ છીએ. હવે અહીંથી જ મૃત્યુની શરૂઆત થાય છે. સૂક્ષ્મ શરીરની અહીંથી જ શરૂઆત છે કે જે આનંદમય કોષ છે એ પડી જાય છે અને ત્યારે જ પછી જેને આપણે મૃત્યુ કહીએ છીએ. અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર જેવું જ દેખાય છે. જાણે આનંદમય કોષ પડી જાય છે અને આપણો પ્રાણમય, આનંદમય કોષ, પ્રાણમય કોષ, આ બંને કોષો, વિજ્ઞાનમય કોષ તો રહે જ છે, પણ જે પ્રાણમય કોષ ને આનંદમય કોષ, આ બંને સૂક્ષ્મ જે કોષો જ્યારે પડી જાય છે ત્યારે આપણે મૃત્યુ કહીએ છીએ. અને એ જ આપણે જોઈએ છે કે પ્રાણ જ્યારે છૂટે છે, છેલ્લા પ્રાણ જ્યારે મૃતક માણસ લેતો હોય છે ત્યારે જુઓ એના પ્રાણ તૂટતા હોય છે. એ તૂટક પ્રાણ લેતો હોય છે ત્યારે એનો પ્રાણમય કોષ તૂટતો હોય છે. અને પ્રાણમય કોષ તૂટતો હોય ત્યારે આનંદમય કોષ પણ એ ટાઈમે તૂટતો હોય છે. કે જેવા તમારા કર્મ, તમારા જો સકારાત્મક કર્મ હોય તો તમારું મૃત્યુ આનંદથી થાય છે, અને તમારી નકારાત્મક કર્મ હોય, તમારી નકારાત્મક ઉર્જા હોય, તમારી નેગેટિવ ઉર્જા હોય, નેગેટિવ તમે કર્મ કરેલા હોય તો તમારું જે આનંદમય કોષ એ તૂટે છે. અને એ તૂટે છે ત્યારે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાંથી એક બહાર નીકળી જાય છે. અને એ સૂક્ષ્મ શરીર સ્વયં સ્થૂળ શરીરનું પ્રતિબિંબ જ છે. હજુ સુધી આપણે સૂક્ષ્મ શરીરને જાણી શક્યા નથી. માની લો કે હું આગળ અત્યારે લાઇટ પાસે સામે બેઠો છું, તો દિવાલે મારો જે પડછાયો પડે છે, જે પડછાયો પડે છે કાળા કલરનો, એ જ મારું સૂક્ષ્મ શરીર છે. પણ હવે ભેદ એટલો છે કે જે આ શરીર છે મારું, આમાં હાડ, માંસ ને ચામડા પડ્યું છે, આમાં રક્ત પડી છે, આમાં અસ્થિ પડી છે, આમાં વિષય, વિકાર, વાસના, આ બધું આમાં તો પડી છે. પણ જે મારું આ સૂક્ષ્મ શરીર, જે પડછાયો જે આપણે જોઈ રહ્યા છીએ, એ પડછાયો આ શરીર જેવો જ લાગે છે. આ શરીર, કારણ કે પડછાયો સ્થૂળ શરીરનો જ પડછાયો છે, એટલે સૂક્ષ્મ શરીર પણ સ્થૂળ શરીર જેવું જ તેવું જ દેખાય છે. પરંતુ તેમાં હાડકો, ચામડી, સ્નાયુ હોતા નથી. અને બીજા નંબરે એ સૂક્ષ્મ શરીર છે એને કોઈ પણ ઘરમાં પ્રવેશ કરવો હોય, કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવો, દરવાજો ખોલવાની જરૂર રહેતી નથી. એ બંધ દરવાજે પણ એ ઘરમાં પ્રવેશ કરી જાય છે. અને કારણ કે જાણે આપણે જોઈએ કે આવા સ્વરૂપ. અને તમે જુઓ આજે આપણે વૃત્તાવનની જેને પ્રેતયોની આપણે વાત કરીએ તો ઘણા બધા કહે છે કે પ્રેતયોની, અને પ્રેતયોની 100% છે, નથી એવું નથી, પણ એ બધા સૂક્ષ્મ શરીર છે. આવા તો અસંખ્ય આ બ્રહ્માંડમાં સૂક્ષ્મ શરીરો ફરી રહ્યા છે. એમાં પ્રેતાત્માના પણ શરીર ફર્યા છે. તમે જો ઘણા લોકો પ્રેત જુએ તો એમને એમ લાગે કે જુઓ સામે માણસ ઊભો છે, સામે સ્ત્રી ઊભી છે, અને એ પ્રેતાત્માને હરવા ફરવા માટે કોઈ પ્રકારનું એને શસ્ત્ર શોધી શકતા નથી, એને અગ્નિ બાળી શકતું નથી. સૂક્ષ્મ શરીરને કોઈ એનો તમે ઘા મારો તો એના શરીર હુમડો ઘા નીકળી જશે, પણ સૂક્ષ્મ શરીરને કોઈ પ્રકારની અસર થતી નથી. અને સૂક્ષ્મ શરીર ગમે ત્યાં એન્ટર થઈ શકે છે, ગમે તેના અંદર એ સહેલાઈથી એ જઈ શકે છે. અને આ સૂક્ષ્મ શરીરની અંદર જે આપણે મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર કહીએ છીએ, એના અંદર જે આપણા સારા કે ખોટા કર્મ પડ્યા છે, અને એ સૂક્ષ્મ શરીરનો પણ સંપૂર્ણ, જો આપણું સૂક્ષ્મ શરીર હલકું હશે, એના અંદર વિષય વાસનાની ગંદકી નહીં હોય, વિષય વાસનાની ભજન નહીં હોય, તો એ સૂક્ષ્મ શરીર કોઈ સારા ઘરમાં બાળક તરીકેના શરીરમાં એ અંદર દાખલ થશે
પણ જો સૂક્ષ્મ શરીરની અંદર ભેદભાવ પડેલા હશે, વાસના ભરેલી હશે, મલિનતા ભરેલી હશે, તો એ નીચ યોનિમાં એ સૂક્ષ્મ શરીર જન્મ લેશે. અને કારણ કે સૂક્ષ્મ શરીર એટલે સૂક્ષ્મ, એને જેટલી સૂક્ષ્મ શરીર તો છૂટી જાય છે, સ્થૂળ શરીર છૂટી જાય છે, પણ સૂક્ષ્મ શરીરને જે થાય છે, જે પીડા થાય છે, યાતના થાય છે, કારણ કે સ્થૂળ શરીરથી જોડાયેલું છે. જેમ પડસાયો જોડાયેલો છે એ રીતે જે સૂક્ષ્મ શરીર જોડાયેલું છે એને દાખલ થઈ શકે છે. અને સૂક્ષ્મ શરીર એ જ જે આપણે કહીએ જીવનું, જીવાત્માનું વસ્ત્ર છે. હવે એ જીવાત્માએ જેવા કર્મ કર્યા એવા એને કપડાં પહેરવા મળે છે. આપણે માની લો કે એક મજૂર વર્ગનો માણસ હોય, એ બિચારો સાદા કપડાં પહેરીને ફરતો હોય છે. એનાથી થોડો ઊંચો ખેતીવાળો માણસ હોય, એના કરતાં સારા કપડાં પહેરતો હોય છે. એનાથી આગળ આપણે જે કોઈ નોકરીવાળો સારો હોય, એનાથી સારા કપડાં પહેરતો હોય છે. એનાથી આગળ જે કોઈ મેનેજર હોય, કોઈ ડિગ્રીવાળો હોય, એનાથી પણ સારા કપડાં પહેરતો હોય છે. એનાથી આગળ જે કોઈ કરોડપતિ માણસ હોય તો એનાથી પણ સારા કપડાં પહેરતો હોય છે. તો જેવું આપણું સૂક્ષ્મ શરીર, જેવી આપણી કામનાઓ, જેવું આપણું કર્મ, એવું જ સૂક્ષ્મ શરીર કપડાં ધારણ કરી લેશે. તમે ખરાબ કર્મ કર્યા હોય તો તમારા સૂક્ષ્મ શરીરમાં તમારા સૂક્ષ્મ શરીરની અંદર એક સાદામાં સાદા કપડાં, એટલે કે પાપ યોનિના કપડાં, જેને આપણે પાપ કહીએ છીએ, અને એ કપડાં એટલે કે નીચી કક્ષાના જે કપડાં જે પહેર્યા હોય, જે આપણને જોવા પણ ન ગમે, એને પણ આપણે પાપ યોનિ કહીએ છીએ. અને આવા માણસો નીચ યોનિમાં જન્મ લેતા હોય છે. અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે, હવે આગળ મેં કહ્યું કે જ્યારે મૃત્યુ આવશે ત્યારે પ્રાણ અને આનંદમય કોષ બંને સંકોચાઈ જાય છે. અને એ ટાઈમે મૃત્યુ સમયે આપણે કહ્યું છે કે જે કશું જ નીકળી જતું નથી, પણ આપણા 11 દરવાજા છે. હવે આપણા 11 દરવાજાથી જેવા આપણા કર્મો, એ કર્મોને આધીન જે આપણું સૂક્ષ્મ શરીર છે, જ્યારે આપણા પ્રાણ સંકોચાય છે ત્યારે આપણી ચેતના, પ્રાણ સાથે આપણી ચેતના સંકોચાય છે. અને ચેતના સંકોચાય છે ત્યારે આપણું સૂક્ષ્મ શરીર પણ સંકોચાય છે. અને જેમ આપણે જોઈએ કે રાઇફલમાંથી જેમ આપણે ગોળી મારીએ અને એ ગોળી ગમે ત્યાંથી રાઇફલમાંથી એ બહાર નીકળીને ગમે ત્યાં જગ્યાએ લાગે છે, એમ આ સૂક્ષ્મ શરીર છે એ તમારા કર્મ પ્રમાણે, તમારો સૂક્ષ્મ શરીરને અંદર ઘન પદાર્થ વધારે ભરેલો ના હોય, તમારું સૂક્ષ્મ શરીર હલકું થઈ ગયેલું હોય અને તમારું સૂક્ષ્મ શરીર મૂલાધાર ચક્રથી ઉપર ઉઠેલું હોય, તો એ ઊંચા માર્ગેથી બહાર નીકળે છે. હૃદય ચક્રમાં હોય તો એથી ઊંચા નીકળે છે. વિશુદ્ધિ ચક્રમાં કે આજ્ઞા ચક્રમાં હોય તો પછી એ ઉપરના ચક્રોમાંથી બહાર નીકળી જાય છે. પણ જેને કહેવાનો મતલબ આપણે આગળ મેં ચર્ચા કરી હતી કે કાચબો, મોર અને બાજ. એ કાચબો આકાશમાં ઉડી શકતો નથી, તો જે કાચબા જેનું જીવન હોય છે, જેની ઉર્જા, જેની ચેતના સંપૂર્ણપણે મલિન હોય છે, એની અંદર વિષય વાસનાઓ સંપૂર્ણપણે ભરેલી હોય, આળસ એના અંદર પૂરેપૂરી આળસ ભરેલી હોય છે. આવા માણસ જ્યારે મરશે ત્યારે નીચી યોનિમાંથી એમનો જીવ નીકળી જાય છે, એમનું શરીર નીકળી જાય છે, એમની જીવાત્મા નીકળી જાય છે. અને એ જ્યારે એમની ચેતનાનું આવરણ ઓછું હોય છે અને ચેતના ઉપર વજન ઓછું હોય છે, તો એ ચેતના થોડી ઉપર ઉઠે છે. એટલે કે જેમ મોરના જેમ જોઈએ આપણે, મોર બાદ જેટલો આકાશમાં ઉડી શકતો નથી, પણ મોર ધરતીથી ઉપર ઉડી શકે છે. તો એની ચેતના છે, એનું જે સૂક્ષ્મ શરીર છે એનું હલકું હોય, તો એ ઊંચી જગ્યાએથી એનો જીવાત્મા બહાર નીકળી જાય છે. અને સંતો એટલે કે જેની ચેતના સંપૂર્ણપણે શુદ્ધ હોય અને જે બાદ જેટલું જેનું શરીર હલકું થઈ ગયું હોય, એની ચેતના પછી જે બ્રહ્મરંધમાંથી એટલે કે કપાળમાંથી બહાર નીકળી જાય છે. તો આપણા જે પ્રાણ છે એ 11 દરવાજાથી એ બહાર નીકળે છે. અને પ્રાણ જેવા તમારા સંસ્કાર, એવી જ રીતે એવો જ દરવાજો પ્રાણ ગોતે છે. તમે વિચાર કરો, તમારા જો સંસ્કાર સારા હોય તો તમે સારા દરવાજા
ગોતો છો અને તમારા કુસંસ્કારો, તો તમે કુસંસ્કારથી તમે એવા દરવાજા ગોતો છો. તો અને પ્રાણ કેટલી ઝડપી નીકળે છે. પ્રાણ નીકળવાનો તમે સમય તો તમે જુઓ, જેમ આપણે માન્યની અંદર તલવાર રાખી અને તલવાર જેટલા બહાર ખેંચી લઈએ, પ્રાણને એટલો સમય લાગે છે બહાર નીકળવા. પણ બહાર નીકળવાની કોશિશ પહેલાં એને વધતી જશે, પણ બહાર નીકળવાનો સમય એક રતી બહાર. અને એટલે જ ગંગા સતીએ કહ્યું છે કે વીજળીના ચમકારે મોતીરા પરોવી પાનભાઈ, અચાનક અંધારું થશે જી. તો જેટલો વીજળીનો ચમકાશે એટલા જ આ શરીરમાંથી પ્રાણ બહાર નીકળવાની એટલી જ વાર લાગે છે. અને સૂક્ષ્મ શરીરની એટલેથી જ સૂક્ષ્મ શરીર અને એમાંથી નીકળી જાય છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર જેવી તમારી પ્રિન્ટ હોય, જેવી તમારી ભાવના હોય, જેવી તમારી આશાઓ હોય, એ રીતે આપણે શરીર બદલાય છે. પણ આત્મા ક્યાંય બીજો જન્મ લેતો નથી. ફક્ત જ્યારે બીજો જન્મ કોણ લેશે? બીજો જન્મ પરથી સૂક્ષ્મ શરીર માના ગર્ભની અંદર જ્યારે 7 વર્ષનું બાળક થાય છે, ત્યારે જેવા જે સૂક્ષ્મ શરીરના જેવા સંસ્કારો એવા મા બાપે ગોતી લેશે, એવો ગર્ભએ ગોતી લેશે. અને એના સંસ્કાર પ્રમાણે એને ફરી જન્મ લેવો પડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.